અને સત્સંગમાં જેને વધારો થવાનો હોય એ તો સારી વાત, પણ આપણે સત્સંગની પડી જ નથી. વધારો થયો હોય કે ના થયો એવું છે. અને જરાક બાબતમાં સત્સંગ મૂકી દેવાની વાત. એકદમ જરાક કંઈ બગડ્યું ખાતું, અપમાન થયું અને આપણું ધાર્યું ના થાય, બધું સત્સંગ ઉપર જ દોષ દે. સત્સંગ જ બગાડ્યું એવું કરે. એક ભાઈ મને કહ્યું કે મને વાત કરી, હું સત્સંગમાં આવતો નથી. મેં કેમ કેમ નથી આવતા? કે સત્સંગમાં તો આવું છે, બીજાનું જોઈએ. સત્સંગમાં આમ ચાલે છે, પણ આપણે જો આપણે ધંધો બિઝનેસ હોય, તમારો ધંધો ધમધકાર ચાલતો હોય તો બીજા ચાલે કે ના ચાલે એમાં ક્યાં લેવા દેવા છે? તો એના જ જેવું છે. પોતાનો ધંધો બરાબર ચાલતો હોય અને બીજાનો ધંધો બગડો કથળો એના ઉપર ધ્યાન આપે અને દુઃખી થાય, એના જેવું છે. અને સત્સંગમાં જેને વધારો થવાનો હોય, તેને શુભ વાસના વૃદ્ધિ પામે છે, ત્યારે તેને દિવસે દિવસ સત્સંગી માત્રનો હૈયામાં ગુણ જ આવે. જો આ શુભ વાસના અને અસદ વાસના, મહારાજે આટલી જ વાત કરી. શુભ વાસના એટલે આ ગુણ ગ્રહણ, અને સદવાસના એટલે અવગુણ ગ્રહણ. એ બધું આ બેમાં જ. અને શ્રીજીમાં કેટલો તો ભાર મૂકે છે. 50-60 વર્ષના વચ્ચે જેમાં અભાવ મહારાજે ના પાડી છે. અને સત્સંગમાં જેને વધારો થવાનો હોય, તેને શુભ વાસના વૃદ્ધિ પામે છે, તો તેને દિવસે સત્સંગી માત્રનો એમાં ગુણ જ આવે. કેટલી વાર હવે એક કચરાનું ગોડાઉન, કચરો ભર્યો હોય મ્યુનિસિપાલિટીને બધે, અને બીજો આપણે બધું શુભ વસ્તુ પ્રાપ્ત થતી હોય. આ બે એટલે કચરામાં તો પડીએ જ નહીં. અસલી વસ્તુ લઈએ જે એમાં પડીએ. એટલે એ રીતે મહારાજે કહ્યું. અને સત્સંગ જેને વધારો થવાનો હોય, તેને શુભ વાસના વૃદ્ધિ પામે છે, તો તેને દિવસે સત્સંગી માત્રનો હૈયામાં ગુણ જ આવે. સત્સંગી માત્રનો એટલે 5-10 નહીં, બધા સત્સંગી. નહીં તો 5 જણને જેને પોતાને વખાણતા હોય એની સાથે મેળ થાય, અને બીજાને સાથે. મહારાજે કહ્યું સત્સંગી માત્રનો, એટલે એક પણ સત્સંગ તમને એની સાથે ફાવે કે ના ફાવે, પણ આપણે તો ગુણ જ લેવો એના. એટલે મહારાજે વાત કરી, દિવસે સત્સંગી માત્ર એમાં ગુણ જ, ગુણ અવગુણ નહીં, ગુણ જ આવે. દિવસ સત્સંગીમાં તો હૈયામાં ગુણ જ આવે. અને સર્વ હરિભક્તને મોટા સમજે. આ હરિભક્ત મોટા બધું આવી ગયું. સત્સંગમાં આ જ કરવાનું છે. બીજાનું હવે જે રીતે થાય એ રીતે કરવું, પણ બીજાને મોટા સમજ્યું તો તમારે શાંતિ પરમ શાંતિ. આ સત્સંગ કરો કહેવાય. સત્સંગની રીત સુરીત એ એમાં પડો જાણો, અને સુરીત સત્સંગની શુભ રીત એને હાથ આવી ગઈ. અને સર્વ હરિભક્તને મોટા સમજે ને પોતાને ન્યૂન સમજે. આ બહુ મોટી કલમ છે. આટલું બધું થાય આ જ સત્સંગ, બીજો કંઈ સત્સંગ નહીં. અને તમે માલ થઈ જાઓ, બીજી વાત જ નહીં. અને સર્વ હરિભક્તને મોટા સમજે, પણ બહુ અઘરું છે. બીજાને મોટા સમજવું, પોતા કરતાં મોટા. ભલે બુદ્ધિશાળી બધું હોય, પણ તો પોતાને તો કંઈક રિઝર્વ રાખે ખાતું, કે હું તો
આ બીજું બધું બરાબર છે, પણ હું મોટો છું એવું રહે. તો એ આટલું જ કાઢવાનું છે કે બીજાને મોટા સમજે. લાખો કરોડ સત્સંગ જ કર્યો કહેવાય. જે શ્રીજી મહારાજને બહુ ગમે છે એ વાત ઉપર આપણે જઈએ છીએ. અને સર્વ એકને મોટા સમજે. આ બહુ કલમ એવી છે, સરસ છે, ઉત્તમ છે. હાથમાં આવી જાય ને બીજાને મોટા સમજે, કામ થઈ જાય. ને પોતાને ન્યૂન સમજે. જો બે વાત કરી કે બીજાને મોટા સમજે અને પોતાને મોટા સમજે, એવું નહીં. પોતાને ન્યૂન સમજે. ખાસ સ્પષ્ટ વાત કરી છે કે બીજાને એટલે આ બધા મોટા છે, હું પણ મોટો છું એવું નહીં. પોતાને ન્યૂન સમજે, પોતાને ન્યૂન સમજે ને આઠે પળ તેના હૈયામાં સત્સંગ આનંદ વર્ત્યા કરે. જો ખરો સત્સંગ તો આ જ છે. આઠે પહોર એટલે 24 કલાક, રાત્રિ દિવસ એને કેફ, સત્સંગનો કેફ રહ્યા જ કરે. આવા કેટલા બધા સત્સંગીઓ છે, બધાનું ગુણગ્રહણ કરે અને એટલે ગુણથી ઘેરાયેલો રહે. ગુણ વચ્ચે પડ્યો હોય તો ક્યાંથી શોક, અંધારું ક્યાંથી આવે. એવા લક્ષણ જ્યારે હોય ત્યારે જાણીએ જે શુભ વાસના વૃદ્ધિ પામી છે. શુભ અશુભની વાસના, અસદ વાસના અને શુભ વાસના, આ જે આપણે સમજીએ તે નથી, સ્પેશિયલ જ વાત છે. અવગુણમાં પડ્યો એટલે અસદ વાસના અને આ ગુણમાં પડ્યો એટલે શુભ વાસના. એવા લક્ષણ જ્યારે હોય ત્યારે જાણીએ જે શુભ વાસના વૃદ્ધિ પામી છે. અને તે જેમ જેમ વધુ સત્સંગ કરે, જો જેમ જેમ વધુ સત્સંગ કરે તો એને જો પૈસા આપણે કમાણી થતી હોય જે ધંધામાં, તો પછી આપણે એમાં આપણે ડૂબીએ અને એમાં વધારો કરીએ. તો મહારાજે વાત કરી. અને જેમ જેમ વધુ સત્સંગ કરે તેમ તેમ વધુ સમાસ થતો જાય. આ અસલી રીત છે. અને અતિશય મોટપને પામી જાય છે. એવી રીતે શ્રીજી મહારાજે વાત કરીને જય સચ્ચિદાનંદ કહીને પોતાને આસને પધાર્યા. પણ જો મહારાજ આ સત્સંગ, પહેલાં તો સત્સંગ મળ્યો છે એ બહુ મોટી વાત છે.